હળવદમાં રાજપૂત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ક્ષત્રિય શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર નિવેદનનો હળવદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીર મહારાણા સાંગાજી વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સાંસદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। રાજપૂત કરણી સેના, વીએચપી, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાષ્ટ્રનાયક મેવાડી વીર યોદ્ધા રાણા સાંગાના સન્માનમાં હળવદના રાજપૂતો मैदाने उतर्या छे। समाजवादी पार्टीना सांसद रामजीलाल सुमन द्वारा महापुरुष महाराणा सांगा विरुद्ध करवामां आवेला टिप्पणीना घेरा प्रत्याघातो पड्या छे। हळवद खाते राजपूत करणी सेना हिंदू संगठनो द्वारा विरोध नोंधाववामां આવ્યો હતો। અને સંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી રામલલનજીએ જે નિવેદનો આપ્યા છે એ નિવેદનો બહુ વખોડવા જેવા છે કે દેશના મહાપુરુષનો તમારે બિલકુલ ઇતિહાસ વાંચવાની જરૂર છે। જે 18 વર્ણના મહાપુરુષો થયા છે, આ દેશને બલિદાનો આપ્યું છે, આ દેશને રાખવા માટે અખંડતા, આ દેશની રાખવા માટેની એકતા રાખવા માટે થઈને જે આપ્યા છે એવા મહાપુરુષોને પહેલાં તો તમારે એમનો ઇતિહાસ વાંચવો જોઈએ, પછી નિવેદનો આપવા જોઈએ। આ નિવેદનોને અમે સખત નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ। રાજપૂત કરણી સેના, યુવા સંઘ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ 18 વર્ણના અમે વખોડી કાઢીએ છીએ। આવા નિવેદનો ના આપવા જોઈએ, વહેલામાં વહેલી તકે સમાજવાદી પાર્ટીના એમને સતત દરેક સભ્ય પદેથી અને કાઢવા જોઈએ। અને બીજા નંબરે એમને રાજ્યસભાનું સંસદ સભ્ય પદ છે, બરોબર। અને આ હિન્દુ વિરોધનું કહેવાય કે એવા મહાપુરુષોનું તમે અપમાન કરો છો। તેનું તમે વિચારો બે ઘડી, એનો ઇતિહાસ પઢો તો તમને ખ્યાલ આવે કે મહાપુરુષોએ કેવડું બલિદાનો આપ્યા છે કે એ બલિદાનોને આપણે કોઈ દિવસ ભૂલી ન શકીએ। અને એવા મહાપુરુષો ઉપર જ્યારે આપણે ટિપ્પણી કરતા હોય ત્યારે અમારી રાજપૂત કરણી સેના અને તમામ હિન્દુ સંગઠનો અમે એને વખોડી કાઢીએ છીએ। જય હિન્દ। વાદી પાર્ટીના સાંસદ શ્રી રામજીલાલ સુમન દ્વારા જે વીર રાણા સાંગાના વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, એ ટિપ્પણીને વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે। અને આ દેશની એકતા અને અખંડતામાં દરેક સમાજના લોકોનું યોગદાન છે। આજ રાણા સાંગાથી લઈ, શિવાજી મહારાજથી લઈ અને આગ્રાના કાળુ મહેતર સુધીના તમામ લોકોનું આ દેશની એકતા અખંડતામાં યોગદાન છે। ત્યારે આવા મહાપુરુષો વિશે કોઈ પણ ટિપ્પણી કરતા પહેલાં રામજીલાલ સુમને 100 વખત વિચાર કરવો પડે અને આ શબ્દ એમે માફી માગી પાછા ખેંચવા પડે અને સમાજવાદી પાર્ટીએ તેમને તેમના તમામ હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ તેવો હિન્દુ સમાજ માગણી કરે છે।